કશ્વી બોલો, જાઓ જાઓ જા કશું, જા કશ્વી જાઓ. હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો અમે લોકો પહોંચી ગયા હતા કોચી એરપોર્ટ ફરી ઘરે જવા માટે. અહીંયા અમારી કેરેલાની ટ્રીપ પૂરી થઈ. હવે ફરી જઈએ છીએ અમારા ઘરે. બેક ટુ હોમ. કોણ હસતું તું લાલા મામાને? શું કહેતા હતા? શું કહેતા હતા? બોલ. કાશી એરપોર્ટમાં એન્ટ્રીના ટાઈમે આપણું જે આઈડી પ્રૂફ જે ચેક થાય છે, તો એમાં અમારી જોડે પાસપોર્ટ અને આધાર કાર્ડ હતા. તો એમાં લાલાનું અને બિનલના આધાર કાર્ડમાં એ લોકોનો સ્કૂલનો ફોટો છે. અહીંયા જે ચેકિંગ ઓફિસર હતા, જે અમારું આઈડી પ્રૂફ ચેક કરતા હતા, એ પણ લાલાને જોઈને હસતા હતા કે ભાઈ ફોટો ચેન્જ કરાવ હવે. અહીંયા ઓ કશ્વી, તમે માનો કે ના માનો, પણ કશ્વી એટલી ક્યુટ લાગતી હતી કે એર હોસ્ટેસ પોતે જ અમારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે કેન આઈ ગેટ અ ફોટો વિથ હર. અને સાચી કહું, બહુ સારી મુમેન્ટ હતી એ મારી માટે. કશ્વી બોલો, જાઓ જાઓ જા કશું, જા કશ્વી જાઓ. કશ્વીને ભાવ મળે અને કશ્વી ભાવ ના ખાય, બંને જ ના. કશ્વીએ ફૂલ ભાવ ખાધો કે હું તો ફોટો નહીં જ આપું. અને ક્રૂ મેમ્બર્સે પણ પૂરો ટ્રાય કર્યો કે આ બસ એક ફોટો આપી દે અમને તું. અને લાસ્ટમાં એને ટ્રોલીમાં બેસીને પણ આપ્યો એક ફોટો, કારણ કે એ ટ્રોલીમાંથી ભાગી નહીં શકતી હતી. ચોકલેટ આપીશ હે કશ્વી? ચાલે, એ લોકો સ્કેનિંગ કરે ને એમને એવું લાગે ને કશું બીજું છે, તો એક બે વસ્તુ એવું રહી જાય તો વાંધો ના આવે. કેટલું મસ્ત લાગે છે. વિડીયો ચાલે મારો. અમારી ફ્લાઇટને થોડો ટાઈમ હતો એટલે અમે લોકોએ ત્યાં સબવે ખાધું અને વેઇટ કર્યો. કોચીથી અમારી ફ્લાઇટ 7:30-8 વાગ્યા જેવી હતી અને પછી મુંબઈ અમારે થોડો લેઓવર હતો. ફ્રેન્ડશિપની કોઈ લેંગ્વેજ નહીં હોતી, જોઈ લો. અહીંયા કશ્વીને ફ્રેન્ડ બની ગઈ છે એક. કશ્વી ગુજરાતી અને એ જે બેબી હતી એ કદાચ સાઉથ ઇન્ડિયન હતી. બંને અલગ અલગ લેંગ્વેજમાં હાય હેલો કરતા હતા. ઇવન એ લોકોએ ફૂડ પણ શેર કર્યું હતું. અમારું અહીંયા મીલ સાથે હતું એટલે અમને સમોસા મળ્યા હતા અને એ બેબીએ કદાચ નૂડલ્સ મંગાવ્યા હશે. અને કશ્વી ક્યારે નૂડલ્સ નથી ખાધી, પણ એને જોઈને એની ઈચ્છા થઈ ગઈ કે હું પણ ખાવાની. ચોકલેટ જોઈને કે હા મને ચોકલેટ જ્યુસ પીવાનું હતું, યાદ આવ્યું. હવે મુંબઈથી ડાયરેક્ટ ફ્લાઇટ છે. કેટલા વાગે છે ફ્લાઇટ? 1:30. ત્યાં સુધી વેટિંગ જ વેટિંગ.
અહીંયા આરામ થશે હોય. મેં લાસ્ટ ટાઈમ અહીંયા આરામ કર્યો હતો. પછી અહીંયા બી ચેક કરવાનું. હા. કશું તારી બેગમાં મૂકી દે. તારી બેગમાં મૂક. તારી બેગ કઈ છે? મૂકી દે અંદર. તારી બેગ આપણે આ ઇન્ટરનેશનલ પેલી બાજુ જવાનું. કારના ગયા હતા એ બાજુ પેલી બાજુ પેલી બાજુ પેલી બાજુ. કશું આ બાજુ. માંગે મેં બધું અંદર મૂક્યું જ નહીં. હવે બેગમાં જ છે. ત્રાસ તો છે પણ શું કરીએ. રાતના 3 વાગે અમદાવાદ. તો રાતના 3 વાગ્યા જેવું અમે લોકો પહોંચી ગયા હતા અમદાવાદ. અમારી ટેક્સી પણ આવી ગઈ હતી અને અમે અમારા બસ બેગનો વેઇટ કરીને નીકળી ગયા ઘરે જવા માટે. આશરે 6 વાગ્યા જેવું અમે હાલોલ પહોંચી ગયા હતા. અહીંયા કેરેલા જર્ની પૂરી થાય છે. મળીશું બીજા વ્લોગમાં. બાય.